સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી સનસિટી હોટેલમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા. પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા કુલ 28 ઇસમો અને એક મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે. આમ કુલ 29 લોકોની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 24,13,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સનસિટી હોટેલમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસની કાર્યવાહીથી ચકચાર મચી હતી. હાલ ઈચ્છાપુર પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत શહેરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કંટ્રોલમાં રાખવાના એના પર કાબૂ મેળવવા માટે પ્રોએક્ટિવ પોલીસિંગ કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના ચોથા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે. જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ. આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે. આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે. કુલ 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં 3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે. વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે.